શહેરમાં મહિલાની હત્યાના બનાવે ભારે ચકચાર મચાવી છે। આ ઘટનાને લઈને પરિવારજનો તેમજ સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી છે। પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક મહિલાની હત્યા મામલે પરિવારજનો દ્વારા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। પરિવારનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી ઘરમાં કામ કરતી રેખા રાઠોડે વિશ્વાસઘાત કરીને હત્યા કરી છે। આ આરોપોને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી। પરિવારના કહેવા મુજબ મૃતક મહિલાના સોનાના દાગીના અને રોકડ રકમ પરત ન આપવા મુદ્દે આ સમગ્ર હત્યાનું ષડયંત્ર રચ્યું હતું। આ ઘટનાએ પરિવારને ઊંડો આઘાત આપ્યો છે અને તેઓ શોક સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે। માર્ચના રાત્રિના મારા ભાઈના મિસિસ શાંતિબેન બાળકો માટે નાસ્તો લેવા ગયેલા અને બાજુમાં જે રેખાબેન તેજાભાઈ રાઠોડ છે એમની દુકાનમાં પરિચિત હોવાથી ગયેલા અને ત્યાં બેસીને એમને એમના જે અગાઉના પૈસાનો વ્યવહાર કરેલો છે, દાગીનાઓની જે આપેલા છે એની ઉઘરાણી કરતા હતા। એટલે અમે એ વ્યક્તિને ત્યાં બોલાવી અને દગો કરી અને એની કાટકી હત્યા કરી દીધેલી અને એ પુરાવાનો નાશ કરવાથી એને એ બાઈને એના જે માણસો બોલાવેલા છે સાગરીતો સોપારી આપીને એવો અમને શંકા છે। તો એ સરકારશ્રી આવા વ્યક્તિઓને સદરે પકડી અને ન્યાય અપાવવાની કામ શરૂ કરે એ મારી નામદાર સરકારશ્રીને અરજ છે। પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી। જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે એફઆઈઆરની નોંધણી કરી। એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે। એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે। મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ। એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને। જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે। એમના મિત્રો છે 2-3 એ લોકો ઉપર શક છે। હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે। હવે ખબર પડશે કે શું છે શું નહીં। અંદર એક મહિલા છે એવું કહેવામાં આવે છે, બીજા જેન્ટ્સ છે એવું પણ છે, પણ મહિલા હોય કે પુરુષ कायदो बदा माटे समान बोला था। मैं 1 साल में देती हूँ तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए 35 लाख और 80 तोला दागीना था। तो उसने लेने के लिए फ़ोन करी। फ़ोन करने के बाद दीदी गई लेने के लिए। तो उसका बाद उधर से लड़का आते हैं गाड़ी लेके। 6 लड़का होते हैं, 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में। जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं। तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके। तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास। उधर जाने के बाद 2 लड़का ठड़ा होते हैं तो वो घबरा जाती है। तो उतावल में जाती है वो। तंबू में जाने के बाद बाहर निकलती नहीं है वो। मने वो प्रूफ चाहिए। किसने लिया था सर दागीना सोना? दागीना रेखा बहन ने लिया था। जिसका तंबू है उसने लिया था। कौन है ये रेखा बहन? रेखा बहन वही हनुमान टेकरी बहन थी। बहन पड़ी ही है 10-15 साल से अपना घर का जैसा संबंधी है। अभी आपकी क्या मांग है? मैं बोल रही हूँ न्याय चाहिए हम लोग को। जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए। इधर से हम लोग जाएंगे नहीं। क्या नाम है? हाँ।